નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલ પિન્ટુ સરકારી અપડેટમાં। મિત્રો, રાષ્ટ્રીય કૃષિ અને ગ્રામીણ વિકાસ બેંક દ્વારા હાલમાં જ એક નવી ભરતી બહાર પાડી છે, જે લાખો યુવાનો માટે સારા સમાચાર લઈને આવી છે। જો તમે સરકારી નોકરી કરવા માંગો છો અને પોતાનું ભવિષ્ય સુરક્ષિત કરવા માંગો છો, તો આ ભરતી તમારા માટે સારી તક સાબિત થઈ શકે છે। આજના વિડીયોમાં આપણે જાણશું કે જે નાબાર્ડની નવી ભરતીની સંપૂર્ણ માહિતી, જેવી કે જરૂરી તારીખો, ખાલી જગ્યાઓની સંખ્યા, લાયકાત, પગાર ધોરણ, અરજી ફી, પસંદગી પ્રક્રિયા અને અરજી કરવાની રીત ખૂબ જ સરળ શબ્દોમાં જાણીશું, જેથી તમે અરજી કરી શકો અને નોકરી મેળવી શકો। તો મિત્રો, નાબાર્ડ ડેવલપમેન્ટ આસિસ્ટન્ટની ભરતી 2026 વિશેની સંપૂર્ણ માહિતી જાણીએ। તો મિત્રો, સંસ્થા રહેવાની છે નેશનલ બેંક ફોર એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ નાબાર્ડ। પોસ્ટ મિત્રો વિવિધ છે, કુલ જગ્યાઓ 162। અરજી મોડ મિત્રો ઓનલાઈન છે। ઓનલાઈન કઈ વેબસાઇટ દ્વારા તમારે અરજી કરવાની છે તે વિડીયોમાં આપણે જાણશું, તો વિડીયોને અંત સુધી જોવા બદલ વિનંતી। ત્યાર પછી પગાર મિત્રો રહેવાનો છે 47,500 લગભગ પ્રતિ માસ। ત્યાર પછી નોકરીનું સ્થળ દેશભર વિવિધ રાજ્યોમાં। સત્તાવાર વેબસાઇટ મિત્રો www.nabard.org વેબસાઇટ છે મિત્રો। ત્યાર પછી આગળ જાણીએ મહત્વપૂર્ણ તારીખો વિશે। તો મિત્રો, તારીખોનું ધ્યાન રાખવું કોઈ પણ ભરતી પ્રક્રિયાની સફળતાની પહેલી ચાવી છે। નાબાર્ડ ભરતી માટેની તમામ મુખ્ય તારીખોની સૂચિ અહીં છે। ઓનલાઈન અરજી પ્રક્રિયા 17 જાન્યુઆરી 2026થી શરૂ થાય છે અને 3 ફેબ્રુઆરી 2026 સુધી ચાલશે। પ્રારંભિક પરીક્ષા 21 ફેબ્રુઆરી 2026ના રોજ યોજવામાં આવશે, જ્યારે મુખ્ય પરીક્ષા 22 એપ્રિલ 2026ના રોજ લેવાશે। તમામ અરજી પ્રિન્ટ કોપી 18 ફેબ્રુઆરી સુધી સાચવીને રાખવાની છે। મિત્રો, સૂચના બહાર પડવાની તારીખ 17 જાન્યુઆરી 2026, ઓનલાઈન અરજી શરૂ થવાની તારીખ 17 જાન્યુઆરી 2026 અને ઓનલાઈન અરજીનો અંત 3 ફેબ્રુઆરી 2026। પ્રિન્ટ આઉટ માટેની છેલ્લી તારીખ 18 ફેબ્રુઆરી 2026 છે અને પ્રારંભિક પરીક્ષા 21 ફેબ્રુઆરી 2026ના રોજ છે। મુખ્ય પરીક્ષા 22 એપ્રિલ 2026ના રોજ લેવાની છે। ત્યાર પછી આગળ જાણીએ પગાર ધોરણ અને સુવિધાઓ વિશે। તો નાબાર્ડ એક કાયમી અને સામાજિક માનવાળી સરકારી નોકરી આપે છે। ડેવલપમેન્ટ આસિસ્ટન્ટ પોસ્ટ પર પસંદગી થયેલા ઉમેદવારોને 32,000ના માસિક મૂળ પગાર પર પસંદગી કરવામાં આવે છે। વિવિધ ભથ્થા જેવા કે ગૃહ ભાડા ભથ્થો, મહેંગાઈ ભથ્થો, ચિકિત્સા ભથ્થું વગેરે ઉમેદવારો પ્રતિ માસના કુલ પેકેજ ₹46,500ની આસપાસ પહોંચે છે। આ ઉપરાંત સરકારી નોકરી સાથે જોડાયેલી અન્ય સુવિધાઓ જેવી કે પેન્શન, નવી પેન્શન યોજના અંતર્ગત મેડિકલ બેનિફિટ, લીઝ પર આવાસ, વાર્ષિક રજાઓ, લોનની સુવિધા અને નાણાકીય સુરક્ષા પણ મળે છે। આ બધું મળીને નાબાર્ડ નોકરી યુવાનો માટે એક આદર્શ કરિયર વિકલ્પ બને છે। તો મિત્રો, પગાર ધોરણ આપણે 20,700 થી 55,700 ગ્રેડ પે લેવલ સુધી મળવાપાત્ર રહેવાનો છે। મૂળ પગાર મિત્રો 32,000 લગભગ છે અને કુલ માસિક પેકેજ ₹46,500 ભથ્થા સહિત રહેવાનું છે। અન્ય લાભો મિત્રો પેન્શન, મેડિકલ સુવિધા, આવાસ ભથ્થું, રજાઓ, લોન સુવિધા રહેવાની છે। ત્યાર પછી આપણે જાણીએ ખાલી જગ્યાઓ વિશે। તો આ 162 જગ્યાઓ દેશભરની વિવિધ પ્રાદેશિક કચેરીઓમાં વિતરિત કરવામાં આવી છે, જેવી કે મહારાષ્ટ્રમાં મુખ્ય કાર્યાલય મુંબઈ સહિતમાં સૌથી વધુ 48 જગ્યાઓ છે અને મુખ્ય રાજ્યોમાં ઉત્તર પ્રદેશમાં 11, મધ્યપ્રદેશમાં 10, ગુજરાતમાં 9, તમિલનાડુમાં 9 અને પશ્ચિમ બંગાળમાં 8 જગ્યાઓ સહિતનો સમાવેશ થાય છે। દરેક રાજ્ય માટે જગ્યાઓમાં જનરલ, ઓબીસી, એસસી, એસટી અને ઈડબ્લ્યુએસ કેટેગરી માટે આરક્ષણ પણ નક્કી કરવામાં આવ્યું છે। આમ તમે તમારા રાજ્ય અને તમારી કેટેગરી અનુસાર તકો તપાસી શકો છો। મિત્રો, પોસ્ટનું નામ અને કુલ જગ્યા જાણીએ તો ડેવલપમેન્ટ આસિસ્ટન્ટ 159 જગ્યા છે। ડેવલપમેન્ટ આસિસ્ટન્ટ હિન્દી 3 જગ્યા છે। કુલ જગ્યા મિત્રો 162 રહેવાની છે આ ભરતીમાં। ત્યાર પછી આપણે જાણીએ પાત્રતાના માપદંડ વિશે। તો મિત્રો, કોઈ પણ ભરતી માટે અરજી કરતા પહેલા તમારે પાત્રતા માપદંડો ચકાસવા ખૂબ જ જરૂરી છે। નાબાર્ડ ડેવલપમેન્ટ આસિસ્ટન્ટમાં મુખ્યત્વે 2 પાત્રતા છે, શૈક્ષણિક લાયકાત અને વય મર્યાદા। તો મિત્રો, આપણે જાણીએ શૈક્ષણિક લાયકાત। તો ઉમેદવારો પાસે કોઈ પણ માન્ય યુનિવર્સિટી કે કોઈ પણ વિષયના સ્નાતક ગ્રેજ્યુએશન ડિગ્રી હોવી જોઈએ। જનરલ અને ઓબીસી કેટેગરીના ઉમેદવારોને ઓછામાં ઓછા 50% ગુણ અથવા તો સમકક્ષ ગ્રેડ હોવા જોઈએ। એસસી, એસટી, પીડબ્લ્યુડી અને ભૂતપૂર્વ સૈનિકના ઉમેદવારો માટે ફક્ત
પાસિંગ ગ્રેડ ડિગ્રી પૂર્ણ જરૂરી છે. સાથે જ ઉમેદવારો અંગ્રેજીમાંથી હિન્દીમાં અને હિન્દીમાંથી અંગ્રેજીમાં ભાષાંતર કરી શકતા હોવા જોઈએ. ત્યાર પછી વયમર્યાદા 1 જાન્યુઆરી 2026ની સ્થિતિ પ્રમાણે ઉમેદવારોની ઓછામાં ઓછી વય 21 વર્ષની અને વધુમાં વધુ વય 35 વર્ષની હોવી જોઈએ. એટલે કે ઉમેદવારોનો જન્મ 2 જાન્યુઆરી 1991 પછી અને 1 જાન્યુઆરી 2005 પહેલાં થયો હોવો જોઈએ. વયમર્યાદા SC, ST, OBC, PWD, ભૂતપૂર્વ સૈનિક ઉમેદવારો માટે નિયમ પ્રમાણે ઉંમરમાં છૂટછાટ આપવામાં આવે છે. ત્યાર પછી આપણે જાણીએ અરજી કરવાની પ્રક્રિયા. તો નાબાર્ડ ડેવલપમેન્ટ આસિસ્ટન્ટ અરજી કરવી એક સરળ પ્રક્રિયા છે જે ઓનલાઈન પૂર્ણ થાય છે. તો સૌપ્રથમ તમારી નાબાર્ડની સત્તાવાર વેબસાઇટ જે આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં તમને મળી જશે અથવા તો તમારે ગૂગલ ક્રોમમાં જઈ અને www.nabard.org પર જવું પડશે. ત્યાં મિત્રો તમારી રિક્વાયરમેન્ટ વિભાગમાં જઈને તમારે ડેવલપમેન્ટ આસિસ્ટન્ટ 2026ની સૂચના શોધવી પડશે. ત્યાર પછી એપ્લાય ઓનલાઈનના વિકલ્પ પર ક્લિક કરતાં જ તમને IBPSની રજિસ્ટ્રેશન સાઇટ પર લઈ જવામાં આવશે. જો તમે નવા વપરાશકર્તા છો તો ન્યૂ રજિસ્ટ્રેશન પર ક્લિક કરીને તમારી મૂળભૂત વિગતો જેવી કે નામ, જન્મ તારીખ, મોબાઈલ નંબર, ઈમેલ આઈડી ભરવાની રહેશે મિત્રો વિગત. ત્યાર પછી રજિસ્ટ્રેશન પછી તમને એક રજિસ્ટ્રેશન નંબર અને પાસપોર્ટ મળશે જેનો ઉપયોગ કરીને તમે લોગિન કરી અરજી ફોર્મ ભરી શકો છો. મિત્રો ફોર્મમાં તમારી શૈક્ષણિક લાયકાત, વય, ફોટો, સહી અને અન્ય જરૂરી માહિતી ભરવી પડે છે. અંતમાં નિર્ધારિત અરજી ફી ઓનલાઈન ચૂકવીને અરજીની પ્રક્રિયા પૂર્ણ કરવી પડે છે. ત્યાર પછી મિત્રો અરજીની કન્ફર્મેશન પ્રિન્ટઆઉટ જરૂરથી કાઢીને સાચવીને રાખવું. ત્યાર પછી મિત્રો પરીક્ષા પેટર્ન કેવી રીતે પૂછવામાં આવે છે પ્રશ્નો તે આપણે જાણીએ. નાબાર્ડ ડેવલપમેન્ટ આસિસ્ટન્ટની પસંદગી 2 પરીક્ષા પદ્ધતિથી થાય છે: પ્રારંભિક પરીક્ષા અને મુખ્ય પરીક્ષા. પ્રારંભિક પરીક્ષા એક પ્રકારની સ્ક્રીનિંગ પરીક્ષા છે જેમાં મુખ્ય પરીક્ષામાં જવા માટે યોગ્ય ઉમેદવારોની પસંદગી કરવામાં આવે છે. પ્રારંભિક પરીક્ષા બહુવિકલ્પી પ્રશ્નો MCQ પૂછવામાં આવે છે જેમાં ગેરલાયક નેગેટિવ માર્કિંગ પણ હોય છે. દરેક ખોટા જવાબ માટે 0.25 ગુણ કાપવામાં આવે છે. પ્રારંભિક પરીક્ષા માટે કુલ 100 પ્રશ્નો અને 100 ગુણના ગુણ હોય છે અને તેનો પૂર્ણ કરવા માટે 60 મિનિટનો સમય મળે છે. ત્યાર પછી મિત્રો જરૂરી વાત કે નાબાર્ડ ડેવલપમેન્ટ આસિસ્ટન્ટ વારંવાર પૂછાતા પ્રશ્નો એટલે કે આપણે જાણીએ તો પ્રશ્ન 1 નાબાર્ડ ડેવલપમેન્ટ આસિસ્ટન્ટની અરજી ક્યારે બંધ થશે એટલે કે છેલ્લી તારીખ કઈ છે? તો આ ભરતી માટે ઓનલાઈન અરજી પ્રક્રિયા મિત્રો 3 ફેબ્રુઆરી 2026ના રોજ બંધ થશે. અરજી ફી ભરવાની છેલ્લી તારીખ પણ આ જ છે મિત્રો. ત્યાર પછી પ્રશ્ન 2 શું હું ઓફલાઈન અરજી કરી શકું? તો જવાબ મિત્રો ના. આ માટે અરજી પ્રક્રિયા સંપૂર્ણ રીતે ઓનલાઈન છે. કોઈ પણ પ્રકારની ઓફલાઈન અરજી સ્વીકારવામાં આવશે નહીં, તમારે ખાસ નોંધ રાખવાની. પ્રશ્ન નંબર 3 અરજી ફી કેટલી છે અને તે કેવી રીતે ભરવી? તો મિત્રો જવાબ જનરલ, OBC, WS ઉમેદવારો માટે અરજી ફી કુલ ₹550 450 અરજી ફી અને ₹100 પરીક્ષા શુલ્ક રાખવામાં આવ્યું છે. જ્યારે SC, ST, PWD, ભૂતપૂર્વ સૈનિક ઉમેદવારો માટે માત્ર ₹100 અને માત્ર પરીક્ષા શુલ્ક ભરવાની રહેશે. અને આ ફી સત્તાવાર વેબસાઇટ પર ઉપલબ્ધ ઓનલાઈન ચૂકવણી માધ્યમો જેમ કે ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ, નેટ બેન્કિંગ તથા UPI દ્વારા ભરવાની રહે છે. ત્યાર પછી પ્રશ્ન 4 શૈક્ષણિક લાયકાત 50% ગુણની જરૂર કોને છે? તો જવાબ જનરલ અને OBC કેટેગરીના ઉમેદવારો માટે ગ્રેજ્યુએશનમાં ઓછામાં ઓછા 50 ગુણ અથવા સમકક્ષ ગ્રેડ જરૂરી છે. SC, ST, PWD અને ભૂતપૂર્વ સૈનિક ઉમેદવારો માટે ફક્ત પાસિંગ ડિગ્રી હોવી પૂરતી છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 5 વયમર્યાદામાં છૂટછાટ મળે છે? તો જવાબ હા. સરકારી નિયમો મુજબ SC, ST, OBC, PWD અને ભૂતપૂર્વ સૈનિક ઉમેદવારોને વયમર્યાદામાં નિયમો અનુસાર છૂટછાટ આપવામાં આવે છે. વધુ વિગતો માટે સત્તાવાર જાહેરાત PDF વાંચવી. ત્યાર પછી પ્રશ્ન નંબર 6 પરીક્ષા કેવી રીતે લેવામાં આવશે? તો જવાબ પસંદગી પ્રક્રિયા 2 તબક્કામાં યોજાશે. પ્રથમ પ્રારંભિક પરીક્ષા અને ઓનલાઈન CBT દ્વારા લેવામાં આવશે. ત્યારબાદ ફક્ત પ્રિલિમ્સ પાસ કરનાર ઉમેદવારો માટે મુખ્ય પરીક્ષા લેવામાં આવશે. પ્રશ્ન 7 પ્રારંભિક પરીક્ષાને નેગેટિવ માર્કિંગ છે? તો જવાબ હા. પ્રારંભિક પરીક્ષામાં દરેક ખોટા જવાબ માટે 0.25 ગુણ કપાશે. ત્યાર પછી પ્રશ્ન 8 પરીક્ષાના કેન્દ્રો ક્યાં હશે? તો મિત્રો જવાબ પરીક્ષા ભારતના વિવિધ શહેરોમાં યોજાશે. ઉમેદવારોએ અરજી કરતી વખતે પોતાની પસંદગીનું પરીક્ષા કેન્દ્ર પસંદ કરવાનું રહેશે. અંતિમ કેન્દ્રની માહિતી એડમિટ કાર્ડમાં આપવામાં આવશે. ત્યાર પછી પ્રશ્ન 9 પગાર પેકેજ કેટલો છે? તો જવાબ ડેવલપમેન્ટ આસિસ્ટન્ટ માટે પગાર ધોરણ મિત્રો 20,700 થી 55,700 છે.
પસંદગી પછી મૂળ પગાર અંદાજે ₹32,000 રહેશે અને ભથ્થા ઉમેરતા કુલ માસિક પગાર મિત્રો 46,500ની આસપાસ મળે છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 10, અરજી ફોર્મ ભર્યા પછી કોઈ ફેરફાર કરી શકાય? જવાબ: સામાન્ય રીતે અરજી ફોર્મ સબમિટ અને ફી ચૂકવ્યા પછી કોઈ પણ પ્રકારનો ફેરફાર કરવાની મંજૂરી આપવામાં આવતી નથી. તેથી ફોર્મ ભરતી વખતે તમારે વિગતો ધ્યાનપૂર્વક ચકાસવી જરૂરી છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 11, ડેવલપમેન્ટ આસિસ્ટન્ટ હિન્દી પોસ્ટ માટે કઈ વિશેષ લાયકાત જોઈએ? તો જવાબ: આ પોસ્ટ માટે અંગ્રેજી અને હિન્દી ભાષા વચ્ચે અનુવાદ કરવાની કુશળતા જરૂરી છે. પ્રારંભિક પરીક્ષા માત્રાત્મક યોગ્યતા બદલે વ્યવસાયિક જ્ઞાન, હિન્દી અને અંગ્રેજી વિષયની પૂછવામાં આવશે. ત્યાર પછી પ્રશ્ન નંબર 12, પ્રારંભિક પરીક્ષાનું પરિણામ ક્યારે જાહેર થશે? તો જવાબ: પ્રારંભિક પરીક્ષાનું પરિણામ પરીક્ષાનો પૂર્ણ થયા બાદ અમુક અઠવાડિયામાં નાબાર્ડ સત્તાવાર વેબસાઇટ પર જાહેર કરવામાં આવશે. ત્યાર પછી મિત્રો ભરતીની સંપૂર્ણ જરૂરી લિંક, તો નાબાર્ડ ભરતીની ઓનલાઈન અરજી કરવાની લિંક આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મળી જશે, સત્તાવાર વેબસાઇટની લિંક. ત્યાર પછી મિત્રો ભરતીનું નોટિફિકેશન તમને પહેલાં કીધું એમ કે મારી ટેલિગ્રામ ચેનલ પિન્ટુ સરકારી અપડેટમાં મળી જશે. તેની લિંક આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં તમને મળશે. ત્યાંથી ક્લિક કરી અને તમે જોઈન થઈ શકો છો, અથવા તમારી વોટ્સઅપ ચેનલ પિન્ટુ સરકારી અપડેટની લિંક પણ આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મળી શકશે. ત્યાં તમે ક્લિક કરીને જોઈન થઈ શકો છો અને તમે PDF મેળવી શકો છો નોટિફિકેશનની. અહીં આપવામાં આવેલી તમામ સૂચનાઓ માત્ર સામાન્ય જાણકારી હેતુસર છે. ભરતીની તમામ તારીખો, પાત્રતા, અરજી પ્રક્રિયા, સંપૂર્ણ અને અંતિમ વિગતો માટે કૃપા કરીને નાબાર્ડની સત્તાવાર વેબસાઇટ www.nabard.org પર જાહેર થયેલી સૂચનાઓ તપાસો અને તેનું પાલન કરો. તો મિત્રો અમારી આ માહિતી તમને સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરજો, તમારા મિત્રો સુધી વિડીયોને શેર કરજો અને અમારી ચેનલ પિન્ટુ સરકારી અપડેટ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો. મળીએ નવી અપડેટ સાથે. થેન્ક યુ.